બીજો ગુજરાતના પોલિટિકલ મુદ્દાની વાત કરવી છે. શંકરસિંહ વાઘેલા એમણે નવી પાર્ટીનું એલાન કર્યું છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું નામ છે. ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને એના અધ્યક્ષ બનાવવામાં આવશે. ગાંધીનગરના પૂર્વ મેયર છે, એમને પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે. 22મી તારીખે અડાલજમાં એક મોટું સંમેલન કરીને એની જાહેરાત એનું એલાન કરવાના છે. બાપુનું પોલિટિક્સ બહુ જૂનું રહ્યું છે. એ વર્ષોથી આ રાજ્યની પોલિટિકલ નસના શંકરસિંહ વાઘેલાથી મોટા જાણકાર કોઈ નથી. એક હોય છે જાણકાર હોવું અને બીજું હોય છે એમાંથી ઘણું બધું મેળવી શકવું. શંકરસિંહ વાઘેલાએ પોલિટિક્સમાંથી શું મેળવ્યું? કોઈકનો જવાબ હોઈ શકે કે બધું જ મેળવ્યું કેમ કે મુખ્યમંત્રી રહ્યા. કોઈનો જવાબ હોઈ શકે કે એક પણ બાજુના બાપુ ન રહ્યા. હવે મળ્યું ન મળ્યું એ બહુ જ અંગત બાબત હોય છે. ખૂબ મોટી સંતોષ પર આધાર રાખતી બાબત છે. એટલે બાપુ પોતાના રાજનૈતિક જીવનને કેવી રીતે જુએ છે એ ખબર નથી, પણ એમનું જીવન એ રાજનીતિનો પર્યાય રહ્યું છે. એટલે આરએસએસમાં પ્રચારકથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ થવાથી માંડીને રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર લાવવાથી માંડીને એ જ સરકારમાં એમને સીએમ બનવાની કે બાકીની બધી વાતો આવી ત્યારે બળવો કરવાથી માંડીને ખજુરાહો કાંડ માંડીને ખજુરાહો ને હજુરિયા જેવા ભાજપનું બે જૂથમાં વહેંચાઈ જવું, આત્મારામ કાકાનું સરદાર પટેલ સ્ટેડિયમમાં ધોતિયું સળગવું, નરેન્દ્ર મોદી અમિત શાહ સહિતના નેતાઓની રાજનીતિનો ઉદય થવો, શંકરસિંહ વાઘેલાનું છૂટું પડવું, કોંગ્રેસના સમર્થનથી ટનાટન સરકાર બનાવવું, કોંગ્રેસમાં જોડાઈ જવું અને ભારતીય જનતા પાર્ટીની ફૂલ ફ્લેજ ગુજરાતમાં સરકાર આવવી અને વિપક્ષમાં નેતા તરીકે એક્ટિવ રહેવું, એ બધાની પહેલા અને વચ્ચેના સમયમાં શક્તિદળનું નિર્માણ થવું અને શક્તિદળનું વિખેરાવવું, રાધનપુરમાં પહેલી ચૂંટણી થવી અને શંકરસિંહ વાઘેલાની સામે ચૂંટણી લડેલા શંકર ચૌધરીનો ઉદય થવો રાજનીતિમાં, આ બધી જ ઘટનાઓ છે જે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે. આ ઇતિહાસની વચ્ચે વર્તમાન શું કહી રહ્યું છે? તો બાપુ ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી, કોંગ્રેસમાં પણ નથી અને ભાજપ કે કોંગ્રેસ એક પણ જગ્યાએ જોડાઈ શકવાની પરિસ્થિતિમાં નથી. તો એમની પાસે જો એમણે પોતાનું પોલિટિકલ એક આખું અસ્તિત્વ જાળવી રાખવું હોય, ટકાવી રાખવું હોય ને મજબૂતાઈથી રહેવું હોય તો પોતાના પક્ષ સિવાય બીજો કોઈ પક્ષ એમના માટે ઓપ્શનમાં છે નહીં. એ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. પાર્ટીના વિપક્ષ નેતાથી માંડીને પ્રમુખ સુધીની બધી જ જવાબદારીઓ એ નિભાવી ચૂક્યા છે. એટલે બાકીના રાજનેતાઓની જેમ કોઈ પક્ષમાં કોઈ પદ વગર રહી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા પછી એક જાહેર સભા કરી હતી અને મને યાદ છે રાજ્યસભાની અહેમદ પટેલની ચૂંટણી વખતે એમણે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ શક્તિ પ્રદર્શનમાં એમણે કહ્યું હતું કે બા રિટાયર થાય, બાપુ રિટાયર ન થાય. બાપુ રિટાયર ન થાય એના કહેવાનો મતલબ એ હતો કે ગમે તેટલી ઉંમર સુધી એ પહોંચશે, બાપુ રાજનીતિમાં એક્ટિવ રહેવાના છે. રાજનીતિમાં એક્ટિવ રહેવા માટે રાજનૈતિક પક્ષ જરૂરી છે, જેનું એલાન, જેની ઘોષણા એમણે કરી દીધી છે. 22 તારીખે અડાલજમાં સંમેલન મળવાનું છે. એમના સાથી સહયોગીઓ બાકીના જે લોકો છે પણ એમની સાથે જોડાવાના છે. રાજનીતિમાં ફરક કેટલો પાડશે? વર્તમાન સંજોગોને જોતા બહુ વિશેષ ફરક નહીં પડી શકે. એટલા માટે કેમ કે એ બધા જ જે પ્રયોગો છે ભૂતકાળમાં બાપુ કરી ચૂક્યા છે. દારૂબંધી હટાવવાથી માંડીને બધી જ માંગ અને મુદ્દાઓ એ મુખ્ય પ્રવાહમાં લાવી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા ચર્ચાનું કેન્દ્ર બની શકે, સત્તાનું કેન્દ્ર નથી બની શક્યા. અને એટલે જ ચર્ચાનું અત્યાર સુધી કેન્દ્ર રહેલા બાપુ સત્તાના કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચવા માંગે છે, કેમની રણનીતિ શું છે એ પોતે વિસ્તારથી જણાવી શકે એમ છે. પણ વર્તમાન પરિસ્થિતિ તો માત્ર આટલું કહી રહી છે. આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ જે સાવ એકતરફી રાજનીતિ છે એ રોમાંચક બનવાની એટલે સંભાવનાઓ છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. એના પછી 2027ની ચૂંટણી છે. 2 મહિનાની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલાઈ શકે છે. દેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના બદલાઈ શકે છે અને મહારાષ્ટ્રના પરિણામો પર બહુ મોટો મદાર છે કે કયો ચહેરો આવી શકે છે, કોના કહેવાથી આવી શકે છે, કયા રાજનેતાનું જોર ચાલી શકે છે. ગુજરાતમાં છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ સત્તાનું કેન્દ્ર માત્ર એક જગ્યાએ નથી. સત્તાનું કેન્દ્ર આજે પણ વહેંચાયેલું છે. એ વહેંચાયેલું સત્તાનું કેન્દ્ર મોટાભાગે આમ તો જનતાનો ફાયદો કરાવતું હોય છે કેમ કે વિવિધ ક્ષેત્રમાં હોય છે. એક સમય એવો હતો કે જ્યાં એવું કહેવાતું અમદાવાદથી સરકાર ચાલે છે. વિજય રૂપાણી વખતે એવું કહેવાયું કે રાજકોટથી ચાલે છે. નીતિન કાકા માટે એવું કહેવાયું કે મહેસાણા બધા પ્રોજેક્ટ લઈ જાય છે. જીતુ વાઘાણી હતા ત્યારે એવું કહેવાયું કે ભાઈ સૌરાષ્ટ્રથી ચાલે છે. CR પાટીલ, હર્ષ સંઘવી, કનુ દેસાઈ જેવા નેતાઓ છે તો એવું કહેવાય છે કે સુરત સત્તાનું કેન્દ્ર છે. સત્તાનું કેન્દ્ર બદલાય તો એ તો ફાયદો જ કરે છે છેલ્લે. એટલીસ્ટ પોલિટિકલ પાર્ટીને એ રીતે ફાયદો કરે છે કે નેતાઓ જે પ્રદેશમાં આવે એ પ્રદેશનું નેતૃત્વ કે એ પ્રદેશ વિશે ચર્ચાઓ વધે એ બહુ સ્વાભાવિક છે. ત્યાં પૈસો વધારે જાય એ પણ સ્વાભાવિક છે. છેલ્લે એક ક્ષેત્રનું કલ્યાણ થવું જોઈએ. હવે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતનું થશે કે કેમ એ ખબર નથી. મહેસાણાની પછી પણ ઉત્તર ગુજરાત છે એક વસેલું, જે બનાસકાંઠા અને પાટણ જેવા ક્ષેત્રમાં વસેલું છે એવું કહેવાય છે. સાબરકાંઠા અને અરવલ્લી પણ છે જે આ જ રાજ્યનો હિસ્સો છે. આ જ રાજ્યમાં એકમાત્ર એવો જિલ્લો છે અને એનું વડું મથક એવું છે કે જ્યાં કોઈ રેલવે કનેક્શન જ નથી. એ મહીસાગર જિલ્લો પણ આ જ રાજ્યમાં છે.
એટલે મહીસાગરમાં તમને ખરેખર જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે લુણાવાડામાં રેલવે જ નથી. એકમાત્ર એવું છે ના જીઆઈડીસી છે ના રેલવે છે, કશું નથી ત્યાં. બે પવિત્ર બાબતો કે જે ધંધો ન હોવી જોઈએ, બે ધંધો છે ત્યાં, એજ્યુકેશન અને હેલ્થ. ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ સ્કૂલ, આ બે ધંધા. બાકી એના સિવાય કોઈ ધંધા એવા નથી જે લુણાવાડામાં ચાલતા હોય. એટલે કોઈ જીઆઈડીસી નથી, રેલવે નથી, એટલે એવો એક જિલ્લો છે. તો આ બાકીના બધા જિલ્લાઓ પણ છે. ત્યાં સત્તાનું કેન્દ્ર તો બહુ જલ્દી પહોંચે એવું લાગતું નથી, કેમ કે એવું નેતૃત્વ પણ ત્યાંથી ઉભરીને સામે નથી આવ્યું. વિકાસનું કેન્દ્ર પહોંચે એવી અપેક્ષા રહેવાની છે.